जय हिंद जय भारत मित्रों। जय हिंद जय भारत। आप सौ विद्यार्थी मित्रों उष्माभर्યું અહીંયા સાફલ્ય એજ્યુકેટર એકેડમી તેમજ એક્ઝામ ગુરુ ગુજરાતના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું એટલે કે જીગર સર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌએ જે બધો પ્રેમ આપ્યો છે અમારા માટે ખૂબ બધો અમૂલ્ય છે, કારણ કે સાફલ્ય એજ્યુકેટર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાતનો એક મુખ્ય હેતુ એવો છે કે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી જે વિદ્યાર્થીઓ છે પોતે ક્યાંક ને ક્યાંક આર્થિક સંકળામણ ભોગવી રહ્યા હતા એમને સંપૂર્ણપણે એક પણ રૂપિયો છે ખર્ચ કર્યા વગર છે કન્ટેન્ટ મળે, એ પણ પોતાની તૈયારીઓ કરી શકે એ માટે સાફલ્ય એજ્યુકેટર એકેડમી તેમજ એક્ઝામ ગુરુ ગુજરાત જે છે આવ્યું છે તમારા માટે। આપણે અગાઉ જે છે એ 5 લેક્ચર જેવું ભણી ગયા છીએ, જેની અંદર સાયન્સની અંદર સ્પેશિયલી સાયન્સની અંદર આ ઉપરાંત આપણે ઘણા બધા છે એ વિડીયો લેક્ચર્સ છે અપલોડ કરી દીધા છે। તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પીએસઆઈ કોન્સ્ટેબલ આવવાની છે, ટેટ છે તો ટેટ 1 માટે છે આપણે ટેટ 1 માટે આપણો જે વિડીયો લેક્ચર છે એ ટેટ 1ના કુલ 6 લેક્ચર આપણે છે આપ્યા છે, બરોબર છે। પણ હવે નક્કી કર્યું છે કે ભાઈ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ ધોરણ 6 થી 10, બરોબર, ધોરણ 6 થી 10 જોવો તો અહીંયા આ નીચે જે છે ધોરણ મેં 6 થી 10 લખ્યું છે, કારણ કે આ ક્યાંક ને ક્યાંક એનો ભાગ છે। તો આપણે વિજ્ઞાન વિષયની અંદર શરૂ કરી દીધું છે, આવી જ રીતે બીજા વિષયોની અંદર પણ ધીમે ધીમે જે શરૂ થઈ જશે। બધા નિષ્ણાંત ફેકલ્ટીઓ છે, નિષ્ણાંત ફેકલ્ટીઓ સાથે જે આપણે જોડાઈને કામ કરવાનું છે। બીજી વસ્તુ મિત્રો કે આ બધી વસ્તુ છે ફ્રી ઓફ કોસ્ટ છે, તો ખાસ કરીને વિડીયો છે લાઈક કરી દેજો। અમારી મહેનત છે, અમારી પાછળ આ પીપીટી મેકરને ઘણા બધા છોકરાઓની મહેનત છે, બરોબર। અને ખાસ કરીને બધાના વિચારો જ્યારે એક થાય છે ત્યારે આવું પ્લેટફોર્મ છે ઊભું થતું હોય છે। તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કારણ કે બધી સ્પર્ધાત્મક પરીક્ષા જો ટેટ ટાટ સીસી બધું આવવાનું છે, આ પીએસઆઈ એલઆરડી આ બધા માટે પણ આપણે આ કામ લાગે એવું છે, કારણ કે એના કોર્સમાં પણ આ વસ્તુઓ છે જ। અને એમના માટે એક સ્પેશિયલ જે છે આપણે પીવાયક્યુ સિરીઝ પણ ચાલુ કરીશું। આપણે બધી એક્ઝામ માટે પીવાયક્યુ સિરીઝ છે લઈને આવવાના છીએ। તો ખાસ કરીને મિત્રો રુધિરાભિસરણ તંત્ર આપણે ભણી રહ્યા છીએ। આજે છે લેક્ચર નંબર 6 સંપૂર્ણ જીવ વિજ્ઞાન। પહેલા આપણે જીવ વિજ્ઞાન કરીશું, પછી આપણે કેમિસ્ટ્રી કરશું કેમિસ્ટ્રી, અને પછી આપણે શું કરશું ફિઝિક્સ કરશું ફિઝિક્સ, બરોબર। પહેલા આપણે જે બાયોલોજી કરી નાખીએ। તો મિત્રો એક્ઝામ ગુરુ ગુજરાતની આ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર જો જોઈન થઈ જજો, સાથે એક નંબર નોટ કરી લેજો 87 587 3 39 39। આ નંબર પર છે આપ વોટ્સએપ કરીને અમારા બીજા માધ્યમો સાથે જોડાઈ શકો છો, વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો। તો મિત્રો હવે વધારે સમય નથી લેવો, અને લેક્ચર 6 આપણું રુધિરાભિસરણ તંત્ર અને પાર્ટ 6 અગાઉ રુધિરાભિસરણ તંત્રમાં પાર્ટ 1 અને 2 છે મુકાઈ ગયો છે। જો ન જોયા હોય તો એક વખત જોઈ આવજો, કારણ કે ત્યાંથી પણ પ્રશ્નો છે મોટા ભાગે આવતા હોય છે। આવો તો હવે શરૂ કરીએ છીએ આપણું આજનું આ સેશન। ઓકે, આપણે મિત્રો હૃદય વિશેની ગયા લેક્ચરમાં વાત કરી લીધી છે। હૃદય વિશે, હૃદય છે એ મુઠ્ઠી જેવડું છે, માનવ શરીરમાં મુઠ્ઠી જેવડો છે। પછી તો કે આ જે છે સતત ધબકતું રહે છે, સતત શું કરતું રહે છે, ધબકતું રહે છે। પછી સાહેબ શું કીધું હતું આનું, તો કે વજન છે 350 ગ્રામ, અંદાજિત 350 ગ્રામ જેટલું છે અંદાજિત છે। પછી આપણે વાત કરી હતી આની અંદર આવેલું હોય કર્ણકો, કર્ણકો, અને બીજું આવેલું હોય ક્ષેપકો, બરોબર। કર્ણકો ક્યાં આવેલા હોય, તો કે ઉપરના ભાગમાં હોય, ક્યાં હોય, ઉપર। ક્ષેપકો ક્યાં હોય, તો કે ભાઈ નીચે હોય। જો તમને અહીંયા દેખાય છે આ જે ઉપર છે આ કર્ણકો છે, આ જે નીચે બે ભાગ દેખાય છે આ શું છે, ક્ષેપકો। અહીંયા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ છે, આ કયો વાલ્વ છે, દ્વિદલ વાલ્વ છે। પછી અહીંયા ડાબા જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ છે, બરોબર છે। ચાલો મિત્રો, આ બધી વસ્તુઓ છે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ, પણ આપણી સિસ્ટમ મુજબ આપણે એક વખત રિવિઝન કરીએ છીએ। આવો ચાલો હવે વાત કરીએ હૃદય સંબંધિત રોગો। હૃદય સંબંધિત રોગ, તો હૃદય સંબંધિત રોગ છે એક છે હાર્ટ એટેક। હાર્ટ એટેક એટલે કે રુધિર છે પોતાના રુધિર વહન પામે છે, તો આ જે હૃદય છે પોતાનું શું કરે, ધબકારા કરતું બંધ થઈ જાય, બરોબર, એટલે કે એને કહે છે હાર્ટ એટેક। હવે આ હાર્ટ એટેક થાય તો આપણે ઘરે કાંઈ આપણું કાંઈ હૃદય ખોલીને બેસાતું નથી, તો એના નિષ્ણાંત હોય, બરોબર। તો નિષ્ણાંત એટલે કે ડોક્ટરની વાત છે અહીંયા, બરોબર। તો અહીંયા જે નિષ્ણાંત છે એને બોલાય કાર્ડિયોલોજિસ્ટ। શું બોલાય, આને હૃદય રોગના ડોક્ટર કહેવાય। શું બોલાય, હૃદય રોગના ડોક્ટર, બરોબર છે। આમની સલાહ વગર છે આપણે કાંઈ આમાં આગળ વધવાનું નથી, ઘરે કાંઈ કોઈને ખોલી દેવાનું નથી। એટલે નિષ્ણાંત છે એ છે હૃદય રોગના નિષ્ણાંત છે, કાર્ડિયોલોજિસ્ટ। બીજું તો કે આપણે જોયું એમ આ રુધિરના પરિવહનમાં, રુધિરનું જે પરિવહન થાય છે, રુધિર પરિવહન, આની અંદર છે ઓક્સિજનનો ક્યાંક ને ક્યાંક ભાગ છે,
બરાબર, કારણ કે ઓક્સિજન પણ શું થાય છે આમાં જોડાય છે, હિમોગ્લોબિન ને બધું, અને રુધિરની સાથે આખા શરીરના કોષો સુધી પહોંચે છે. તો અહીંયા વાત કરી લઈએ ફેફસાના નિષ્ણાંત, કારણ કે ફેફસામાંથી તે શું થાય છે ઓક્સિજન અને CO2 આ એકબીજાનું છે વાત વિનિમય થાય છે. બરોબર, તો ફેફસાના નિષ્ણાંતને કહેવાય પલ્મોનોલોજિસ્ટ. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે ભાઈ, આઈએમપી વસ્તુ છે. ફેફસાના ડોક્ટરને શું કહેવામાં આવે છે ભાઈ? પલ્મોનોલોજિસ્ટ કહેવાય. અહીંયા કહેવાય કાર્ડિયોલોજિસ્ટ, આપણે આગળ ઉત્સર્જન તંત્ર મળશું એમાં નેફ્રોલોજિસ્ટ આવશે, યુરોલોજિસ્ટ આવશે, ઘણું બધું છે એ આપણે ભણશું. જ્યારે આપણે હજી આનું શ્વસન તંત્ર ભણશું ને ભાઈ, શ્વસન તંત્ર, ત્યારે હજી આના વિશે છે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. બરોબર છે મિત્રો? ચાલો આગળ વધીએ છીએ. હવે આ સારવાર સાહેબ કઈ રીતે થાય? જો હૃદય રોગ કઈ થયો હોય તો આની સારવાર વિવિધ રીતે થાય છે, એ જ આજે ભણવાનું છે આપણે. ચાલો, તો સૌથી પહેલા જોઈ લઈએ સાહેબ ધબકારા એટલે શું છે. ધબકારા મેં તમને કીધું એમ કે હૃદય જે છે એ સતત ધબકતું રહે છે. શું કરતું રહે છે? ધબકતું રહે. હૃદયનો એક વખત સંકોચન થવું ને પછી વિકોચન થાય, એટલે કે ભેગું થવું ને છૂટું પડે, તો એને એક ધબકારો કહેવાય. કેટલો ધબકારો કહેવાય છે? એને એક ધબકારો કહેવામાં આવે છે. તો સાહેબ આ ધબકારા માપવા માટેનું સાધન છે, અહીંયા દેખાય છે તમને, ધબકારા માપનનું સાધન. આ ધબકારા માપનનું જે સાધન છે, આ સાધનને કહેવાય સ્ટેથોસ્કોપ. જો અહીં લખેલું છે સ્ટેથોસ્કોપ. બરાબર, ડોક્ટર પાસે તમે જોયું હશે, બધા ડોક્ટર છે આવી રીતે છે લગાડીને જાતા હોય છે આ સ્ટેથોસ્કોપ. બરોબર છે? ચાલો, હવે આની શોધ કોણે કરી? તો આની શોધ જે કરી છે એ વ્યક્તિ છે રેની લિંક. બરોબર છે? આ બહુ પૂછાણું નથી પણ યાદ રાખવાનું, સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી? આ સાધન શેના માટે છે? તો કે હૃદયના ધબકારા માપવા માટે. શું છે? હૃદયના ધબકારા માપવા. ચાલો, ડન છે મિત્રો? ઓકે. આની અંદર શું હોય તો કે એક ચેસ્ટ પીસ હોય. ચેસ્ટ પીસ એટલે અહીંયા તમને ખબર છે ડોક્ટર તમારા અહીંયા હૃદય ઉપર રાખે, બરોબર, અને 2 ઇયર પીસ હોય, એટલે કે પોતે છે એ હૃદયના ધબકારા સાંભળવા માટે. જો અહીંયા આવી રીતે રહ્યું, આ 2 શું છે? ઇયર પીસ હોય. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પરીક્ષાઓની અંદર. શું હોય છે? એક ચેસ્ટ પીસ હોય. શું હોય? એક ચેસ્ટ પીસ. 2 શું હોય છે? 2 હોય ઇયર પીસ. શું હોય? ઇયર પીસ. સાહેબ આવું બધું ક્યાંથી લાવ્યા તમે? તો આ ક્યાંયથી નથી લાવ્યું, આ ધોરણ 7માં આપેલું છે. ક્યાં આપેલું છે ભાઈ? ધોરણ 7માં. અને આવું જ પરીક્ષાઓની અંદર પૂછાય છે. ક્લિયર છે? ચલો, હવે આ સંવેદનશીલ પડદો, એટલે કે અહીંયા તમને ખબર છે, અહીંયા તમને છે આગળની બાજુએ ચેસ્ટ પીસ ઉપર સંવેદનશીલ પડદો રાખેલો હોય, 2 ઇયર પીસ, અને આ જે છે આ નળી ધરાવતું સાધન રેની લિંકે શોધ્યું, અને સ્ટેથોસ્કોપ કહેવાનું. અને શું કરે છે? હૃદયના ધબકારા માપે છે. જો હવે આ જે વસ્તુ છે ને, આ તમારા માટે આઈએમપી છે. કેમ સાહેબ? તો કે જો દરેક સમયે હૃદયના ધબકારા છે અલગ અલગ હોય. કઈ રીતે સાહેબ? તો જો જન્મ સમયે હૃદયના ધબકારા, એટલે કે દાખલા તરીકે જો 140 પ્રતિ મિનિટ જન્મ સમય, એટલે કે નવજાત શિશુની વાત છે. નવજાત શિશુ, તો નવજાત શિશુ જે છે એ જન્મ સમયે જે ધબકારા લે છે, બરોબર છે, એટલે કે એના હૃદયના ધબકારા કેટલા હોય છે? 140 પ્રતિ મિનિટ. સાહેબ સામાન્ય રીતે તો 72 થી 75 હોય, તો 140 પ્રતિ મિનિટ શું કામ? તો કે અહીંયા શું થાય છે? બાળક છે એ માતાના ગર્ભની અંદર 9 મહિના સુધી રહ્યું છે. હવે ત્યાં તમામ પ્રકારની શ્વસનની દરેક ક્રિયા છે માતાના ગર્ભમાં થાય છે, એનું પોષણ ત્યાં પૂરું પડે. પણ જેવું બહારના વાતાવરણમાં આવે છે તો વાતાવરણ સાથે સીધું અનુકૂલિત થતું નથી, એટલે એ સમયે એના જે હૃદયના ધબકારા છે 140 પ્રતિ મિનિટ છે. પુખ્ત વ્યક્તિમાં 72 થી 75. મેં તમને વાત કરી એમ 1 મિનિટમાં કેટલું આપણું હૃદય છે ધબકારા કરે? 72 થી 75. નાડી ધબકારા આ બંને છે એક જેટલા જ હોય છે. ચાલો, હવે ભારે શ્રમ બાદ અત્યારે પોલીસ પીએસઆઈ એની પરીક્ષા આવે છે, લોકો બધા દોડવા જતા હશે, બરોબર છે. તો હવે જો સામાન્ય પરિસ્થિતિમાં, એટલે કે તમે બેઠા છો અત્યારે દાખલા તરીકે લેક્ચર જોવો છો, ત્યારે તમે તમારા હૃદયના ધબકારા માપો, અને પછી જ્યારે તમે છે એ ગ્રાઉન્ડની અંદર જાઓ છો, દોડીને આવો છો, ત્યારે હૃદયના ધબકારા માપો, તો આ બંનેમાં ફેર હશે. તો ભારે શ્રમ બાદ છે ને હૃદયના ધબકારા થઈ જાય 100 પ્રતિ મિનિટ. કેટલા? 100 પ્રતિ મિનિટ. બરોબર. આ જન્મ સમયે હૃદયના ધબકારા છે 140. જો નવજાત શિશુમાં 120 થી 140 અહીંયા મેં વાત કરી ને, બરોબર, 120 થી 140 પ્રતિ મિનિટ જેટલા હોય. હૃદયના ધબકારાને નિયંત્રણ રાખતું તત્વ પોટેશિયમ. બરોબર, આ યાદ રાખજો, હૃદયના ધબકારાનું નિયંત્રણ રાખે. શું કરે છે? તો કે હૃદયના ધબકારાને છે એ નિયંત્રણમાં રાખે. હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે. શેમાં રાખે? નિયંત્રણમાં રાખે. મિત્રો આવા પ્રશ્નો પૂછાય છે તમને ભાઈ,
આવા પ્રશ્નો પૂછાય છે અને આપણે આ થિયરી પછી આની છે પ્રેક્ટિસ કરવા માટે આપણે PYQ સ્વરૂપના પ્રશ્નો પણ લઈને આવશું કે કેવા પ્રશ્નો પૂછાય એની તમને પ્રેક્ટિસ થાય. હૃદયના ધબકારાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ક્યાંથી? તો કે એડ્રીનલ ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? એડ્રીનલ. આ ગ્રંથિમાંથી આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તણાવ, ચિંતા એના માટે કાર્ય કરે છે. ધબકારાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ પૂછે તો કયો આવશે? એડ્રીનાલિન. તત્વ પૂછે તો પોટેશિયમ. હૃદયના ધબકારાનું નિયંત્રણ મગજના લંબ મજ્જા દ્વારા થાય છે. ક્યાં થાય છે? લંબ મજ્જા દ્વારા થાય છે. ચલો, પણ આ વસ્તુ છે અગત્યની છે બધી. જો હું તમને અહીંયા છે એક વસ્તુ ખાલી કરાવી દો. ચલો ચલો અહીંયા છે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે અહીંયા તમારે? તો જુઓ, હૃદયના ધબકારા, હૃદયના ધબકારા, હૃદયના ધબકારા, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, મેં તમને કીધું અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હૃદયના ધબકારા છે એ હોય છે. તો એના માટે છે એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા શું યાદ રાખશો? તો કે જુઓ ભાઈ, હૃદયના ધબકારા જે છે એ દરેક સમયે બદલાય છે. દાખલા તરીકે સામાન્ય પરિસ્થિતિમાં હું કહું, સામાન્ય પરિસ્થિતિ, બરોબર છે. બીજું છે તો કે ભારે શ્રમ બાદ, ભારે શ્રમ બાદ. ત્રીજું છે નવજાત શિશુના જન્મ સમયે, નવજાત શિશુના જન્મ સમયે. તો બધાની અંદર અલગ અલગ વસ્તુ આવશે. કઈ રીતે સાહેબ? તો જુઓ અહીંયા યાદ રાખજો ભાઈ, સામાન્ય પરિસ્થિતિમાં છે ને હૃદયના ધબકારા 72 થી 75, 72 થી 75 પ્રતિ મિનિટ હોય, બરોબર. ચાલો, ભારે શ્રમ બાદ છે કેટલા થઈ જાય છે? તો કે 100 પર મિનિટ. પછી નવજાત શિશુના જન્મ સમય તો 120 થી 140 પર મિનિટ થઈ જાય છે મિત્રો. તો આ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક તમને છે પરીક્ષામાં છે પૂછાઈ જાય, સીધે સીધા છે એ તમને આમાંથી જે પ્રશ્ન પૂછી લે, બરોબર. નાડી ધબકાર માટે પણ આ જ વસ્તુ આવશે. કયા ધબકાર માટે? નાડી ધબકાર, નાડી ધબકાર. ચાલો, નાડી ધબકારા ક્યાં અનુભવાય? તો આ યાદ રાખજો, નાડી ધબકારા જે છે એ ફક્ત ને ફક્ત, નાડી ધબકારા ફક્ત ને ફક્ત ધમનીની અંદર અનુભવાશે. ક્યાં અનુભવાશે? ધમની. આ ધમનીની દિવાલ જે જાડી અને સ્થિતિસ્થાપક હોય, આપણે આ વાત થઈ ગઈ છે. આની અંદર છે એ રુધિર છે એ વહન પામે છે, ત્યારે ફૂલ પ્રેશર સાથે વહન પામે છે. તો આ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે અને પરીક્ષામાં તમને છે એ ઉપયોગી બનશે. ચાલો, ડન છે, ડન છે. આગળ વધીએ છીએ અહીંયાથી. એટલે આ વસ્તુ તમારે છે એ IMP તરીકે લઈ લેવાનું. ચાલો, હૃદયના ધબકારા માપવા માટેનું સાધન કયું ભાઈ? એ કહી દઉં તમને, સ્ટેથોસ્કોપ, બરોબર. રેની લિંક દ્વારા આની શોધ થઈ. કોના દ્વારા શોધ થઈ ભાઈ? રેની લિંક દ્વારા, રેની લિંક દ્વારા શોધ થઈ. શું શું હોય આની અંદર? તો કે એક છે ઈયર, એક છે ચેસ્ટ પીસ હોય, ચેસ્ટ પીસ. એક શું, બે શું હોય? તો કે ઈયર પીસ, ઈયર પીસ હોય. ચાલો, ધબકારાને નિયંત્રણમાં રાખતું તત્વ પોટેશિયમ, પોટેશિયમ, જેને હું K વડે દર્શાવું છું. અંતઃસ્ત્રાવ કે તો અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ આવશે એડ્રીનાલિન, એડ્રીનાલિન, બરોબર છે ને. આ ધબકારાનું નિયંત્રણ મગજના લંબ મજ્જા, લંબ મજ્જામાં થાય, બરાબર. તો આટલી વસ્તુઓ છે ક્યાંક ને ક્યાંક તમારે યાદ છે એ રાખવાની છે અને પરીક્ષાની અંદર તમને વારંવાર આ વસ્તુઓ છે પૂછાય છે. તો આટલી વસ્તુ છે યાદ રાખજો ખાસ કરીને ભાઈ, બરોબર છે. ચાલો, આગળ વધીએ છીએ હવે અહીંયાથી. ચલો, ધબકારાની વાત કરીએ એમ ભાઈ, જો અહીંયા આપણે વાત થઈ ગઈ છે ઓલરેડી, પણ તેમ છતાં અહીંયા વાત કરી દો. ધબકારા હૃદયના એક ચક્રનો સમય 0.8 સેકન્ડ જેટલો હોય છે, બરોબર. એક ચક્રમાં 70 મિલી રક્ત છે એ શુદ્ધ થાય છે, બરોબર. ચલો, હૃદયની અંદર એક ચક્ર એટલે કે એક વખત છે પરિભ્રમણ પૂરું થાય ત્યારે કેટલા મિલી રુધિર શુદ્ધ થાય? 70 ml જેટલું છે એ રુધિર શુદ્ધ થાય છે. હૃદય 5 લીટર રુધિર પ્રતિ મિનિટ પંપ કરે છે, બરોબર. ચાલો, આ રુધિર નથી, રુધિરની વાત છે. કોની વાત છે? રુધિર. એટલે 5 લીટર પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં છે, 1 મિનિટમાં
1 મિનિટમાં કેટલું છે રુધિરનું? તો કે ભાઈ 5 લીટર. કેટલા રુધિર છે? 5 લીટર રુધિરનું છે. એ શું કરે છે? પંપ એટલે કે ધક્કો મારે છે, ધબકતું રહે છે. વિશ્વમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું સૌપ્રથમ ઓપરેશન ડોક્ટર કિયાન બર્નાર્ડ દ્વારા થયું હતું. આ પ્રશ્ન ક્યાંક પૂછાઈ ગયો છે, આઈએમપી છે. ડોક્ટર કિયાન બર્નાર્ડ. ચલો મિત્રો, આમાં શું હોય ખબર છે? તો કે ભાઈ બધું ધોરણ 6 થી 10 ના લેવલનું ન હોય, થોડુંક આપણે બિયોન્ડ ધ બાઉન્ડ્રી જઈએ. શું કામ? તો કે તમારું લેવલ છે એ ધોરણ 6 થી 10 ના બાળકો સુધીનું જ નથી, એનાથી પણ ઉપર છે. એટલે આ ધોરણ 6 થી 10 ના બાળકોને કામ આવવાનું જ છે, બરોબર. પણ આ ઉપરાંત થોડીક વધારે માહિતી છે જે તમારા પરીક્ષા લેવલે પૂછાય છે. આ વસ્તુ પણ યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ છીએ. રુધિર દબાણ ભાઈ, રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર, બરોબર છે. રુધિર દાબ જેને કહેવામાં આવે છે. તો આના માટે છે એ તમને ખબર હોય તો એક સાધન વપરાય છે, બરોબર છે. આ સાધન જે છે એ છે સ્ફિગ્મોમેનોમીટર. આ યાદ રાખજો, પૂછાઈ ગયું છે આઈએમપી. રુધિર દાબ માપવા માટેનું સાધન શું છે? સ્ફિગ્મોમેનોમીટર. સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ, બરોબર. સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ. તંદુરસ્ત વ્યક્તિના રુધિરનું દબાણ, તંદુરસ્ત વ્યક્તિના રુધિરનું દબાણ છે 120 અને 80 mm પર મર્ક્યુરી. જો આ યાદ રાખજો, આની અંદર શું હોય છે? મર્ક્યુરી હોય છે. 120 પર 80 mm પર મર્ક્યુરી. આ Hg છે એ મર્ક્યુરી દર્શાવે. શું દર્શાવે? મર્ક્યુરી એટલે કે પારો. આપણે જ્યારે ઉષ્મા ભણશું, ઉષ્મા, તો એની અંદર આપણે થર્મોમીટર ભણશું, એમાં પણ મર્ક્યુરી આવશે. ચાલો, તો તમે બે શબ્દો સાંભળ્યા છે, એક છે હાઈ બ્લડ પ્રેશર અને એક છે આ જે છે એ લો બ્લડ પ્રેશર છે. કયું છે? લો બ્લડ પ્રેશર છે. લો બ્લડ પ્રેશર. ચલો, એક હાઈ બ્લડ પ્રેશર, આ હાઈ બ્લડ પ્રેશર છે, પેલું લો બ્લડ પ્રેશર. તો આની અપર લિમિટ જે છે એ યાદ રાખવાની છે. આ કેવું હોય? અપર લિમિટ એટલે સૌથી વધુમાં વધુ. આ જે છે એ કેવું હોય? લોઅર લિમિટની અંદર, એટલે ઓછું બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર એટલે કે તો કે રુધિર દાબ છે એ વધી જાય, અને લો બ્લડ પ્રેશર એટલે કે રુધિર દાબ છે એ ઘટી જાય. ચલો, આનાથી શું થાય સાહેબ? તો કે આનાથી હાઇપરટેન્શન આવે. હાઈ બ્લડ પ્રેશર થાય ને એટલે હાઇપરટેન્શન. નાની નાની વસ્તુમાં છે તમે વધારે વિચારવા માંડો. ચલો, આનાની અંદર હાઇપોટેન્શન થાય. આની અંદર હાઇપરટેન્શન, આની અંદર હાઇપોટેન્શન. ચલો, હવે જો અહીંયા તમને કીધું છે આ જે વસ્તુ તમને દર્શાવી 180 થી 80, તો આ શું દર્શાવે છે તમને? તો કે આ દર્શાવે છે હાઈ બ્લડ પ્રેશરમાં કેટલું હોય? 120 mm પર મર્ક્યુરી, બરોબર. આ યાદ રાખજો. જો આ લખું છું હાઈ બ્લડ પ્રેશર, આની અંદર શું હોય? 120 mm પર મર્ક્યુરી. અને જ્યારે લો બ્લડ પ્રેશર હોય, શું હોય? લો બ્લડ પ્રેશર એલબી, એમાં હોય 80 mm પર મર્ક્યુરી. આ બે વસ્તુ છે તમારે યાદ રાખવાનું છે. એટલે અહીંયા જોજો ખાસ, 120 થી કેટલું છે? 80, એટલે કે હાઈ 120, લો છે એ 80 mm પર મર્ક્યુરી. ચલો, ઊંચું મૂલ્ય જે છે એને સિસ્ટોલિક કહેવામાં આવે. ઊંચું મૂલ્યને શું કહેવામાં આવે છે ભાઈ? સિસ્ટોલિક. અને નીચું મૂલ્ય છે એને ડાયસ્ટોલિક કહેવામાં આવે. ઊંચા મૂલ્યને શું કહેવાય? સિસ્ટોલિક. નીચા મૂલ્યને ડાયસ્ટોલિક કહેવાય છે. તો ચાલો ભાઈ, હાઈ બ્લડ પ્રેશર છે, આના જે દર્દીઓ છે એમને શું કરવાનું છે ભાઈ? સર્પગંધાનો છે સેવન કરવાનું છે. અને જે અહીંયા જે છે લો બ્લડ પ્રેશર, એમને અશ્વગંધા. ચલો, અહીંયા તમને છે એક નાની એમથી પાછી વાત કરી દઉં છું. ચાલો વાત કરી દઉં છું આની અંદર પણ નાની એમથી. ચાલો, આની અંદર શું વાત કરશું? તો આની અંદર વાત કરીએ ભાઈ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર. ચાલો, બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર. પછી સાહેબ, આ બ્લડ પ્રેશર જે માપવામાં આવે છે, આ બ્લડ પ્રેશર માટેનું સાધન જે છે એની શોધ, આ સ્ફિગ્મોમેનોમીટરની શોધ તો કોણે કરી? તો કે સેમ્યુઅલ સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ. હા, સેમ્યુઅલ કાર્લ રિચર્ડ્સ દ્વારા કરવામાં આવી. સાહેબ, બ્લડ પ્રેશરની અંદર બે ભાગ આવે. કેટલા ભાગ આવે? બે. જેની અંદર એક યાદ રાખજો, એક છે હાઈ બ્લડ પ્રેશર અને બીજું છે લો બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશરની અંદર છે શું હોય? તો કે સાહેબ, હાઈ બ્લડ પ્રેશર જ્યાં હોય ત્યાં તમારે યાદ રાખવાનું છે 120 mm પર મર્ક્યુરી. અને લો બ્લડ પ્રેશર જ્યાં છે, લો બ્લડ પ્રેશરની અંદર શું યાદ રાખશો? અહીંયા યાદ રાખશો 80 mm પર મર્ક્યુરી. ટૂંકમાં બ્લડ પ્રેશર છે એ આપણે 120 થી 80 mm
પર મર્ક્યુરી જેટલું છે એ લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 180 થી લઈને 120 થી લઈને 80 mm પર મર્ક્યુરી સુધી છે આપણે લઈએ છીએ. ચાલો ડન છે એટલી વસ્તુ. પછી હવે આગળ વધીએ છીએ અહીંયા તો કે હાઈ બ્લડ પ્રેશરમાં છે હાઈ બ્લડ પ્રેશર. તો અહીંયા છે શું થાય? હાઇપર ટેન્શન થાય. અહીંયા શું થાય? હાઇપર ટેન્શન. હાઇપર ટેન્શન. અહીંયા શું થાય? હાઇપોટેન્શન થાય. અહીંયા શું થાય? હાઇપો ટેન્શન. ચાલો સાહેબ અહીંયા છે ઔષધિ તરીકે આપણે શું લેશું? ઔષધિ તરીકે. તો અહીંયા આપણે ઔષધિ તરીકે લેશું સર્પગંધા. શું લેશું? સર્પગંધા. અને અહીંયા ઔષધિ તરીકે લેશું અશ્વગંધા. બરોબર. એટલે હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર અહીંયા જે મેં વાત કરી એ જ વસ્તુ છે, કાંઈ નવી છે નહીં. ચલો ડન છે મિત્રો. તો બ્લડ પ્રેશર વાળું છે આ મુદ્દો છે, ખાસ યાદ રાખજો, પરીક્ષાઓની અંદર પૂછાય છે. સ્ફિગ્મોમેનોમીટર આ તો અઢળક વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છો ભાઈ. કયું સાધન છે? અઢળક વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયો છે. ચલો હવે વાત કરી લઈએ ECG. બરોબર. અહીંયા ફૂલ ફોર્મ આપ્યું જ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરોબર. ECG નું ફૂલ ફોર્મ છે, 1-2 વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે. એટલે યાદ રાખજો ECG નું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરોબર છે સાહેબ. આ ECG યાદ રાખવાનું છે. ચાલો તો આ જે છે એ અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ કરે છે. આ ECG કોનો ઉપયોગ કરે છે? અલ્ટ્રાસોનિક ધ્વનિ એટલે કે પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરે છે. આની શોધ વિલેમ આઇન્થોવેને કરી હતી. કોણે કરી હતી? વિલેમ આઇન્થોવે. જો આઇન્થોવેને. બરોબર. આ પ્રશ્ન કે પૂછાણો નથી લગભગ, પણ અગત્યનો ખરો. બરોબર. આનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે અનેક વખત. બરોબર. તમે આવી રીતે ડોક્ટરમાં હોસ્પિટલમાં તમે જોયું હશે આવી રીતે આમ હોય અને આની અંદર હૃદયના ધબકારા છે આમ મપાતા હોય છે. ચાલો ધમનીમાં રહેલા અવરોધને જાણવા માટે એન્જિયોગ્રાફી કરવામાં. ઘણી વખત તમે એવું સાંભળ્યું છે નળી બ્લોક થઈ ગઈ. તો નળી બ્લોક રુધિર ગંઠાઈ જવાને કારણે થાય, પણ કેમાં થાય છે? તો કે ધમનીમાં. તો ધમનીમાં જે રહેલા અવરોધ છે એને જાણવા માટે એન્જિયોગ્રાફી. પછી હૃદયમાં રહેલા અવરોધને, હૃદયમાં હવે કોની વાત છે? હૃદયમાં, ધમનીની વાત નથી. હૃદયમાં રહેલા અવરોધને દૂર કરવા માટે ઓપરેશન, એને કહેવાય બાયપાસ સર્જરી. બરોબર. તમે સાંભળ્યું છે બાયપાસ સર્જરી. ઓકે. ચલો હૃદયને રક્ત પહોંચાડતી ધમની કોરોનરી ધમની. બરોબર. હૃદયને રુધિર છે કોણ પહોંચાડે? હૃદયને રુધિર. હૃદયને જે રુધિર પહોંચાડે એ છે કોરોનરી ધમની. કેવી છે? કોરોનરી ધમની છે. ચલો મિત્રો એટલી વસ્તુ ડન છે. ECG યાદ રાખજો, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઓકે. ચાલો વિલેમ આઇન્થોવેને અલ્ટ્રાસોનિક છે ઉપયોગ કરે. એન્જિયોગ્રાફી. પછી આના માટે આના ઓપરેશનની તમે વાત કરો તો ત્યાં આવે એન્જિયોપ્લાસ્ટી. બરોબર છે. અને હૃદયની અંદર કાંઈ હોય એવું તો એના માટે આપણે બાયપાસ સર્જરી છે એ કરાવીએ છીએ. ચલો હૃદયમાં રહેલા ખંડો. આ IMP વસ્તુ છે, ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું, ઘણી પરીક્ષાઓની અંદર. તો ભાઈ સસ્તન વર્ગ એટલે કે મનુષ્ય. સસ્તન વર્ગ એટલે કે જે પોતાની જેવા છે એ બાળકો પ્રજનન કરીને છે એ જન્મ આપી શકે. અને વિહગ વર્ગના પ્રાણીઓ છે, પક્ષીઓ, એની અંદર ચતુષ્ખંડી હોય. ચાલો એટલે યાદ રાખો મનુષ્ય અને વિહગ વર્ગ. વિહગ કેવું હોય ભાઈ? ચતુષ્ખંડી હોય. કેવું હોય? ચતુષ્ખંડી. ઉભયજીવી એટલે શું છે? તો કે જે જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે. અને સરીસૃપની અંદર સાપ નહીં એનું છે ત્રિખંડી હોય. એટલે કે દેડકો છે એનું હૃદય પૂછાઈ ગયું. આ ઘણી વખત પૂછાઈ ગયું છે. દેડકા વાળું ઘણી બધી વખત પૂછાઈ ગયું. અપવાદ યાદ રાખજો. મગર ઉભયજીવી હોવા છતાં એનું જે છે એ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. મગર છે અપવાદ. તો આ પૂછાઈ શકે. બરોબર. અપવાદ છે. બાકી અમુકને કીધું હોય કે ભાઈ ઉભયજીવી છે એવડે ત્રિખંડી ધરાવે, તો મગર પૂછ્યું હોય. બરોબર. એ અપવાદ છે, એ પાછી આપણને ખબર હોવી જોઈએ. ચલો મત્સ્ય વર્ગ છે એટલે કે દ્વિખંડી ધરાવે છે, માછલીના બધું. વંદાનું હૃદય સૌથી વધુ 13 ખંડ ધરાવે છે. બરોબર. સૌથી વધુ ખંડ કોણ ધરાવે? સૌથી વધુ ખંડ કોણ ધરાવે? તો કે ભાઈ વંદાની અંદર. કેટલા ખંડ છે? તો કે એની અંદર ખંડ છે 13 જેટલા. બરોબર મિત્રો. ચાલો આની તમને એક વાત કરી દઉં નાની એમથી. ચાલો શું વાત કરવાની છે આપણે? તો કે ભાઈ હૃદયના ખંડો.
ચલો સાહેબ, સૌથી પહેલા વાત કરશું, અહીંયા હું લખી દઉં છું. પહેલા સૌથી પહેલા છે આપણે વાત કરી રહ્યા છીએ, સૌથી પહેલા વાત કરશું તો કે ભાઈ સસ્તન વર્ગના પ્રાણીઓ કેવા, સસ્તન અને વિહગ વર્ગના પક્ષીઓ, વિહગ વર્ગના પક્ષીઓ. પછી આપણે વાત કરીશું ઉભયજીવી અને સરીસૃપ. એના પછી આપણે વાત કરશું એ કોણ હશે તો કે ભાઈ જલીય. પછી ચોથું વસ્તુ જે છે એ આપણે જોશું વંદો. કોને જોશું? વંદો. તો જુઓ ભાઈ આ અગત્યની વસ્તુઓ છે. કેમ અગત્યની વસ્તુઓ છે? તો જુઓ, સસ્તન એટલે કે મનુષ્ય જેવા, અને વિહગની અંદર પક્ષીઓની વાત થાય છે. આનું હૃદય છે સામાન્ય રીતે કેટલું હોય? ચતુષ્ખંડી હોય. કેટલું હોય? ચતુષ્ખંડી હોય. ચતુષ્ખંડી એટલે કેટલા ખંડ ધરાવે છે? 4 ખંડ ધરાવે છે. અહીંયા પછી વાત છે ઉભયજીવી એટલે કે શું છે તો કે જે જમીન અને પાણી આ બંનેમાં રહી શકે. સરીસૃપ એટલે કે જે ઘસડાઈને ચાલે છે, દાખલા તરીકે સાપની વાત છે. ચાલો, તો આ બધાની અંદર છે, આ બધાની અંદર કેવું હોય છે તો કે ત્રિખંડી હોય. હૃદય કેવું હોય? ત્રિખંડી. આની અંદર દેડકો અઢળક વખત પૂછાઈ ગયું. શું પૂછાઈ ગયું છે? દેડકો. અને બીજી વસ્તુ તમારી યાદ રાખવાની છે અહીંયા મગર. આ મગર છે ને, મગર એ અપવાદ છે. કેમ તો કે એ છે કોણ તો કે ભાઈ ઉભયજીવી. મગર કેવું છે? ઉભયજીવી છે. તેમ છતાં આનું જે હૃદય છે એ ચતુષ્ખંડી છે. કેવું છે? ચતુષ્ખંડી છે. તો આ વસ્તુ છે તમને પરીક્ષામાં છે એ પૂછાઈ શકે. તો આ વસ્તુ પણ છે એ તમારે ધ્યાને લેવાની છે. ચાલો, તો ભાઈ મત્સ્ય વર્ગ, અહીંયા જલીય કરતા હું શબ્દ વાપરું છું મત્સ્ય વર્ગ માછલીની એની અંદર કેટલું હોય છે કે ભાઈ દ્વિખંડી હૃદય હોય. કેટલા ખંડનું હોય? દ્વિખંડ એટલે કે 2 ખંડનું બનેલું હોય. વંદો છે બહુ અગત્યનો છે, કારણ કે સૌથી વધુ ખંડ, કેટલા ખંડ ધરાવે છે? 13 ખંડ સાહેબ છે ધરાવે છે. કોણ ધરાવે છે? વંદો. કોણ ધરાવે છે? વંદો. ચલો ડન છે, એટલી વસ્તુ ક્લિયર છે. તો હવે અહીંયાથી આગળ વધીએ છીએ. રુધિર જૂથ છે, આ લગભગ છેલ્લો ટોપિક છે આપણો. ઓકે ડન. ચાલો રુધિર જૂથની વાત કરી લે. રુધિર જૂથ એટલે કે આને કીધું આપણે બ્લડ ગ્રુપ. અને શું કીધું? બ્લડ ગ્રુપ. ચાલો, તો રુધિર જૂથ છે એના શોધક કાર્લ લેન્ડસ્ટીનર છે. કોણ છે? કાર્લ લેન્ડસ્ટીનર જે છે એ છે. રુધિર જૂથના જનક પણ કહેવાય છે. એને શું કહેવામાં આવે છે? જો રુધિર જૂથના જનક કાર્લ લેન્ડસ્ટીનર. તેમને રુધિર જૂથ A, B અને O શોધ્યા. શું ગોત્યું? એમણે 3 ગોત્યા. કયા? તો કે કાર્લ લેન્ડસ્ટીનર. અને કયા ગોત્યા? A, B અને O. AB રુધિર જૂથના શોધક એટલે કે AB ભેગું છે એ રુધિર જૂથના શોધક એડ્રીનો સ્ટર્લી અને ડિસ્કાસ્ટેલો છે. કોણ છે? એડ્રીનો સ્ટર્લી અને ડિસ્કાસ્ટેલો. જો ભાઈ આની અંદરથી પ્રશ્નો બહુ પૂછાતા નથી, પણ તમારે એક વખત નજર છે આની ઉપર કરી લેવાની છે. કાર્લ લેન્ડસ્ટીનર તો યાદ રાખવાના જ છે. A, B અને O, જેને રુધિર જૂથના જનક કહેવાય. પછી રુધિર જૂથ O સર્વદાતા એટલે કે O નેગેટિવ. તેમાં એન્ટીજન હોતા નથી. એન્ટીજન આની અંદર હોશે નહીં. રુધિર જૂથ AB જે સર્વગ્રાહી. આ રુધિર જૂથ O નેગેટિવ છે ને, બધાને આપી શકે. A ને આપી શકે, B ને આપી શકે, AB વાળા ને આપી શકે, O પોઝિટિવ ને આપી શકે, O વાળા ને આપી શકે, A પોઝિટિવ, A નેગેટિવ, બધાને આપી શકે. એ સર્વ કેવું છે? સર્વદાતા છે. અને AB જૂથ જે છે, AB એ શું છે? સર્વગ્રાહી, એટલે બધાયનું એ લઈ શકે. બરોબર. બાકી શું હોય હકીકતે? તો A પોઝિટિવ વાળા હોય તો એને A પોઝિટિવ વાળાનું ચડાવવાનું થાય. બરોબર. અથવા તો O નેગેટિવ, આ બે ચાલે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે O નેગેટિવ છે એ સર્વદાતા છે. કેવું છે? સર્વદાતા. અને બીજું છે એ છે AB. તો AB જૂથ જે છે એ સર્વગ્રાહી છે, એટલે બધાનું એને ચાલે. બરોબર મિત્રો. અહીંયા O ની અંદર છે એન્ટીજન હોતા નથી. ચલો, RH ફેક્ટરના શોધક એ છે લેન્ડસ્ટીનર અને વિનર. બરોબર. લેન્ડસ્ટીનરની વાત થઈ ગઈ. બરોબર. અને સ્ટીનર, આ બંને છે લેન્ડસ્ટીનર અને વિનર RH ફેક્ટરના શોધક છે. તો મિત્રો અહીંયા સાફલ્ય એજ્યુકેર એકેડમી, બરોબર છે. આપણે રુધિરા વિસરણ તંત્ર આની અંદર 3 પાર્ટ જોયા. કેટલા પાર્ટ જોયા? પાર્ટ 1, 2 and 3. ત્રણેયની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી. પહેલા લેક્ચરની અંદર આપણે છે
એ આપણે રુધિર કોષોને એના વિશે વાત કરી હતી, બીજામાં આપણે રુધિર વાહિની, રુધિરનું પરિવહન એની, અને આજે છે એ સારવારો, સ્ટેથોસ્કોપની વાત થઈ ગઈ, રુધિર જૂથની વાત થઈ ગઈ, એટલે ટૂંકમાં રુધિરાભિસરણ તંત્ર આખું તમારું અહીંયાથી કમ્પ્લીટ થઈ જાય છે, બરોબર છે. આપણે લેક્ચર 6 સુધીમાં આપણે બે વસ્તુ ભણ્યા, એક કોષ અને બીજું છે એ છે રુધિરાભિસરણ તંત્ર. તો મિત્રો સાફલ્ય એજ્યુકેર એકેડમી જે છે અને એક્ઝામ ગુરુ ગુજરાત આપના ઘર સુધી પહોંચ્યું છે. કોઈ પણ પ્રકારની ફી આપણે ચાર્જ કરતા નથી, બરોબર છે. એટલે ખાસ કરીને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, તમામ મિત્રો સુધી પહોંચાડી દેજો. એ પછી ધોરણ 6 થી 10 હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો, આગામી સમયમાં ઘણી બધી પરીક્ષાઓ આવશે. PSI છે, LRD કોન્સ્ટેબલની પરીક્ષા છે, ટેટ ને આ બધી પરીક્ષા છે. આ બધા માટે પણ આપણે કંઈક ને કંઈક કરશું. આ બધા માટે ઉપયોગી તો છે જ, પણ PYQ સિરીઝમાં પણ આપણે કંઈક કરશું. તો સાફલ્ય એજ્યુકેર એકેડમી છે, અહીંયા એને YouTube ચેનલ, Instagram, આ નંબર છે, આ બધા ઉપર આપ છે જોડાઈ જાજો. અને મેં નંબર એક યાદ તમને કરાવી દઉં, 87 587 3 39 આ નંબર છે. આ નંબર ઉપર આપ મેસેજ કરીને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો. વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો. સાથે અમારી મહેનત ગમતી હોય, તમને આ ભણાવવાનું કન્ટેન્ટ સારું લાગતું હોય તો વિડીયોની નીચે છે એ કોમેન્ટ કરી દેજો. સાથે આપને જે વિડીયો જોતો હોય અથવા તો જે ટોપિક આપણને જોતો હોય તો એ પણ છે અમને જણાવજો. અમે પૂરતો પ્રયત્ન કરીશું ભાઈ. સાયન્સની અંદર આ કન્ટિન્યુ રહેશે. સાયન્સની અંદર આપણે બધું ભણી લેશું, પહેલાં જીવ વિજ્ઞાન, પછી કેમેસ્ટ્રી, પછી ફિઝિક્સ, બરોબર. એટલે આખું વિજ્ઞાન આપણે કમ્પ્લીટ કરવાનું છે. સાયન્સ એન્ડ ટેક પણ હું જ કરાવીશ તમને, બીજા ઘણા બધા વિષયો છે. તો મિત્રો આવી રીતે આપણે આગળના લેક્ચરની અંદર હવે ઉત્સર્જન તંત્ર ભણશું, બરોબર મિત્રો. ધીમે ધીમે આખું તે છે સાયન્સ આપણે કમ્પ્લીટ કરી લેશું. 6 લેક્ચર થયા છે. હજુ પણ જો કોઈને જોડાવાનું બાકી હોય તો પહેલેથી 6 લેક્ચર જોઈ લેજો, એટલે બધું ભેગું ન થઈ જાય. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર. મસ્ત રહો, તૈયારી કરો, નોટ્સ બોટ્સ બનાવો, બરોબર. સ્વસ્થ રહો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, મળીએ છીએ ઉત્સર્જન તંત્ર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.